મિત્રો, આ સેટેલાઇટ ઇમેજ છે. એમાં શું હોય કે અનુમાનવાળા વિડીયો છે એ ખોટા પડે છે. સેટેલાઇટ એ રિયલ વિડીયો હોય એટલે હું છે ને સેટેલાઇટના જ વિડીયો મૂકીશ. તમે જુઓ કઈ રીતે આ વિડીયો જઈ રહ્યા છે. જુઓ તમે, જો કે નજીકથી બતાવું છું. અત્યારે જે ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે, અમદાવાદમાં અને બનાસકાંઠામાં, સિદ્ધપુરમાં, ધીરે ધીરે કચ્છ ભુજમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. જો તમે નજીકથી જુઓ, જો કઈ રીતે વરસાદ થશે. જો આ વખતે સિસ્ટમ જે અત્યારે જે સિસ્ટમ છે ઉલટી દિશામાં નથી જતી, સીધી દિશામાં જઈ રહી છે. જો વિડીયો જુઓ તો ખબર પડે કે કઈ રીતે વાદળા, કે આપણે જે સૌરાષ્ટ્ર છે, જે સૌરાષ્ટ્રમાં છે એ વાદળા ઓછા થઈ ગયા છે. જો અહીંયા આપણે જો ખાલી થઈ ગયું આ જુનાગઢ જિલ્લો, આજે વરાપતિ ખાલી થઈ ગયું છે. જો આ ઉત્તર ગુજરાત ને દાહોદ ને એ બધું છે, બનાસકાંઠામાં વરસાદ થશે ધીરે ધીરે. આ કચ્છ ભુજમાં અને ત્યાં પણ વરસાદ થશે. એમ જો આ નજીકથી આપણે હું બધા માટે વેધર મૂકી રહ્યા છીએ, આખા ગુજરાત માટે, એટલે બધા લોકો જોવે અને સમજે અને આપણે આગાહી કરતા રહીશું આ જ રીતે. કારણ કે જો અહીંયા તારીખ પણ લખેલી હોય છે અને આજે આ સેટેલાઇટ પિક્ચર છે 8મી તારીખનું છે. તમે જુઓ, સમજો અને વિચારો અને અમારા વિડીયો જોતા રહેજો ભાઈ. અમે વેધર માટે માહિતી આપતા રહીશું ફ્રી ઓફમાં. બસ અમારી ચેનલ સિરાજ જમાલ વડસરિયાને સબસ્ક્રાઈબ કરજો બસ. એટલે અમારે બસ એટલું જ જોઈએ છે. અમારે બીજું કાંઈ તમારી પાસેથી જોતું નથી. અને અમારા વિડીયો જોતા રહેજો અને લાઈક, કોમેન્ટ ને શેર કરતા રહેજો. આવજો મિત્રો.